નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર વિજય પથ પર આગળ વધવા તૈયારી કરી રહી છે। ભાજપને આશા છે કે મોદીના નેતૃત્વમાં તેઓ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં જીતવામાં સફળ રહેશે। આ વખતે ભાજપે 400 પારનું લક્ષ્ય રાખ્યું છે। જો કે લોકસભા 2024ની ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા વગેરેની હાજરીમાં આજે ભાજપનો મેનિફેસ્ટો સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો ભાજપના સંકલ્પપત્રમાં વડાપ્રધાન મોદીએ લોકોને ગેરંટી આપી છે। हम वन नेशन वन इलेक्शन के विचार को भी साकार करने का संकल्प लेकर के आगे बढ़ेंगे। बीजेपी यूनिफॉर्म सिविल कोड को भी देश हित में उतना ही आवश्यक समझती है। विमेन लेड डेवलपमेंट में दुनिया को दिशा दिखा रहा है। पिछले 10 वर्ष नारी गरिमा, नारी को नए अवसरों को समर्पित रहे हैं। आने वाले 5 वर्ष नारी शक्ति की नई भागीदारी के होंगे। बीते 10 वर्ष में 10 करोड़ महिलाएं स्वयं सहायता समूह से जुड़ी हैं। 10 करोड़ बहनों के सहायता समूहों को अब हम आईटी, शिक्षा, स्वास्थ्य, रिटेल और टूरिज्म जैसी सेवाओं के लिए, जैसे होम स्टे वगैरह होता है, हम उनको ट्रेनिंग देंगे। अभी तक 1 करोड़ लखपति दीदियां बन चुकी हैं। अब मोदी ने 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की गारंटी दी है। आपने देखा है कि पिछले 10 साल में भ्रष्टाचार पर भाजपा सरकार ने कितनी बड़ी कड़ी कार्रवाई की है। भ्रष्टाचार गरीब का हक छीनता है, मध्यम वर्ग का हक छीनता है। राष्ट्रीय स्तर पर होने वाले हजारों करोड़ के घोटाले अब बंद हुए हैं। अब गरीब को उसका हक मिल रहा है और गरीब को लूटने वाले जेल जा रहे हैं। ट्रांसजेंडर साथियों को भी पहले किसी ने नहीं पूछा। ऐसे साथियों को पहचान और प्रतिष्ठा देने का भी भाजपा ने ही प्रारंभ किया है। भाजपा ने ट्रांसजेंडर साथियों को भी अब आयुष्मान भारत योजना के दायरे में लाने का निर्णय लिया है। ये भाजपा ही है जो किसान क्रेडिट कार्ड के दायरे में हमारे पशुपालक भाई बहनों को, हमारे मछुआरे भाई बहनों को जोड़ा है। पीएम किसान सम्मान निधि का लाभ भी देश के 10 करोड़ किसानों को आगे भी जारी रहेगा। देश में वंदे भारत के 3 मॉडल चला करेंगे। वंदे भारत स्लीपर, वंदे भारत चेयर कार और वंदे भारत मेट्रो। इस 3 प्रकार से हम इसको करेंगे। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ મેનિફેસ્ટો મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો તે ખાલી જુમલો છે। ભાજપ આજે 76 પેજ ચૂંટણી ઢંઢેરો આપ્યો છે, જેમાં 10 વર્ષ પહેલા જે કહ્યું હતું તે આ ઢંઢેરામાં કંઈ કામ નથી કર્યું। કાળું ધન પાછું લાવવાની વાત કરવામાં આવી હતી, તે વચન પૂરું કર્યું નથી। ભાજપ પાર્ટી ઇલેક્ટોરલ બોન્ડ નામે 82 અબજ 53 કરોડ ભાજપે સંગ્રહ કર્યો છે।
ભાજપે ખોટી રીતે ધન ભેગું કર્યું છે। 2014માં ભાજપે રૂપિયો મજબૂત થશે તેવું વચન આપ્યું હતું, પરંતુ આજે 83 રૂપિયા સાથે $1 જોવા મળી રહ્યો છે, ત્યારે મોહનસિંહ સરકારમાં રૂપિયો નબળો પડવા દીધો ન હતો। એમના ચૂંટણી ઢંઢાયરાના પાના નંબર 5 ઉપર કહ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીશું, બધું જ કાળું ધન પાછું લઈ આવીશું। અને પછી ભાષણોમાં કહ્યું હતું કે દેશવાસીઓના ખાતામાં यूं ही 15-15 लाख आ जाएंगे। કોઈ ભાજપને મત આપ્યો હોય, કારણ કે હું તો કોંગ્રેસી છું, પણ જેણે ભાજપને મત આપ્યો હોય એને પણ મારો સવાલ છે કે શું તમારા ખાતામાં 15 લાખ આવ્યા ખરા? રાજકોટના જેતપુરમાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। પીઠોડિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રક, ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા જ ઘટના બાદ ટ્રકે ટેમ્પો તેમજ કારને અડફેટે લીધા, ત્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। એક તરફ લોકસભા ઇલેક્શનનો માહોલ છે, ત્યારે દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદે જે કારોબાર થતા હોય છે તેની સામે આ કારોબાર કરતા ગુનેગારોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ છે। અમદાવાદના વસ્ત્રાપુર જેવા પોસ્ટ વિસ્તારમાં ખાનગી દરે રાખેલ અહીં દારૂનો વેપાર કરતો એક યુવક લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો છે, તો વસ્ત્રાપુર વિસ્તારમાં પીસીબી પોલીસે ખાનગી રીતે વિદેશી દારૂનો કાળો કારોબાર કરતા આરોપીની ધરપકડ કરી છે। રાજપથ ક્લબ પાછળ રામેશ્વર એપાર્ટમેન્ટમાં પોલીસે આરોપી યશ જોશીને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન કુલ 2.80 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે મતદાન થવાનું છે, અને ત્યારે રાજ્યમાં 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર થયા છે। ગુજરાતમાં આઈપીએસ પોસ્ટિંગના ઓર્ડરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસની બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે। અલગ અલગ અધિકારીઓની બદલી અને પ્રમોશન કરવામાં આવ્યા છે। આ ઓર્ડર મુજબ હસમુખ પટેલ સહિત 20 આઈપીએસને પ્રમોશન આપવામાં આવ્યા છે, તો જીએસ મલિકને ડીજી તરીકે પ્રમોટ કરાયા છે। અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમપ્રકાશ જાટની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે એડીજીપી એવા 4 આઈપીએસની ડીજી તરીકે બઢતી કરવામાં આવી છે। રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધંધુકા નજીક ગોગારો અકસ્માત સર્જાયો હતો। પીપળી વટામણ રોડ પર ભોળાદ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા। મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે। દીવથી પરત અમદાવાદ ફરતી વખતે પરિવારને અકસ્માત નડ્યો હતો, જ્યારે અકસ્માતમાં અન્ય 4 જેટલા લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા। મૃતકો અમદાવાદના શાહપુર વિસ્તારના રહેવાસી હતા, જ્યારે ઘટના બનતા જ 108 અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદમાં ખસેડ્યા હતા। અમદાવાદના ચાંદખેડાની શ્યામ સત્ય સોસાયટીના રહીશો દ્વારા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકની સહાયતાથી આજરોજ હોસ્પિટલના રહીશોએ કુલ 23 બોટલ લોહીનું દાન કરી સમાજમાં એક આગવો દાખલો બેસાડ્યો છે, તો સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ચાંદખેડા તેમજ આજુબાજુના વિસ્તારમાં 100 કરતાં વધારે ઘરોની ઘણી સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીઓમાં કરવામાં આવેલ કદાચ આ પ્રથમ રક્તદાન કેમ્પ છે, અને આનાથી પ્રેરાઈને વસુદેવ કુટુંબકમની ભાવનાથી આવનારા સમયમાં બીજી સોસાયટીમાં પણ આ રીતે રક્તદાન કેમ્પ યોજવામાં આવશે તેવી અમને આશા છે। વિશ્વ આરોગ્ય દિવસને લઈને 84 કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે વિશ્વમાં મહિલાઓનું આત્મગૌરવ તથા સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓની નોંધનીય ભાગીદારી અંગે મહિલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ મહિલાઓનું આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી। સમાજની દીકરી સમાજમાં
નાટકની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી। ये दिन परिवार के नाम જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। સમાજના ઉચ્ચ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। નમસ્કાર। 84 કડવા પાટીદાર સમાજ મહિલા સમિતિ અને સમસ્ત અમારું અહીંનું જે 84 સમાજ સંકુલનું મંડળ છે, પ્રમુખ અમારા આદરણીય શ્રી મહેન્દ્રભાઈ અને મંત્રી શ્રી વિપુલભાઈ, આ બંને અમારા રાહબર અને એમના માર્ગદર્શન નીચે આજે વિશ્વ મહિલા દિન આમ આપણે માર્ચ મહિનામાં ઉજવતા હોઈએ છીએ, પરંતુ એ અનુસંધાને અમારો આ કાર્યક્રમ અમે આજે કરી રહ્યા છીએ। અને આ કાર્યક્રમમાં 84 કડવા પાટીદાર સમાજની અમદાવાદ ગાંધીનગરમાં વસતા અમારા પરિવારની મહિલાઓ માટે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન GCS મેડિકલ હોસ્પિટલ તરફથી આપણે કરવામાં આવ્યું છે। વિશેષ કરીને દીકરીઓની કાળજી લેવા માટે, દીકરીઓનું શિક્ષણ સ્તર, એમની વૈચારિક ક્રાંતિ આવે એ પ્રકારના કાર્યક્રમોમાં સમાજના બેઝથી અમે કરતા હોઈએ છીએ। આ કાર્યક્રમ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે અમે કરવા જઈ રહ્યા છીએ અને આ કાર્યક્રમનું યોગદાન અને IVF અને ગાયનેકમાં શ્રેષ્ઠ જેમનું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે યોગદાન છે એવા ડૉક્ટર RG પટેલનો આર્થિક અને પોતાનું જે એક્સપર્ટાઇઝેશન છે ગાયનેકમાં એનું પ્રેઝન્ટેશન તેઓ આપવાના છે। બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં ઉજવવામાં આવે છે। તો ડોક્ટર ભીમરાવ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૂરવંશ શાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જાણકાર હતા। તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે। ત્યારે રાજ્યમાં ઠેર ઠેર બાબા સાહેબના જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત દેશભરમાં બાબા સાહેબની 133મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, જેમાં જન્મજયંતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોના મહાનુભાવોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ચૈત્રી નવરાત્રી દરમિયાન ગાંધીનગરના ઉવારસદ ખાતે વસંત પટેલ દ્વારા ભાગવત પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉવારસદ ખાતે આવેલા મંદિરમાં ભવ્ય ભાગવત પારાયણ કથાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઉવારસદ ગામના સમગ્ર ગ્રામજનો, માતા બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ ચૈત્રી નવરાત્રિ ચાલે છે તો એ દરમિયાન અમે ભાગવત જ્ઞાન કથા પારાયણનું અહીંયા આયોજન કર્યું છે, જેથી ગામજનોને એનો લાભ મળે, એ જ મુખ્ય આશય છે। બીજું, સંસ્કૃતિનો ધીમે ધીમે નાશ થવા લાગ્યો છે, તો લોકોમાં એક ઉર્જા આવે, લોકોમાં જાગૃતિ આવે અને ધર્મ પ્રત્યે લોકોની રુચિ વધે। આજે દેશના વડાપ્રધાન આજે સંસ્કૃતિ માટે, ધર્મ માટે આટલું બધું કરી રહ્યા છે, તો આપણે પણ એમાં કંઈક યોગદાન કરી આપણે એમાં થોડો હાથ બટોરીએ। સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે અને ત્યારે હાલ ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને પરપ્રાંતિયો પોતાના વતન ટ્રેન મારફતે જતા હોય છે। ત્યારે રેલવે વિભાગ દ્વારા અગાઉથી જ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રેલવે સ્ટેશન પર ભાગાદોડીના દ્રશ્યો સર્જાયા હતા અને ત્યારે આ ભાગદોડના દ્રશ્ય સર્જાતા ભાજપ અધ્યક્ષ CR પાટીલે વધુ ટ્રેનની માંગ કરી હતી। मैं आदरणीय रेलवे मिनिस्टर श्री અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ 6 વધારે ટ્રેનો દોડાવી છે, એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ। આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું। એમણે આજે જે સૂચનાઓ પણ આપી દીધી છે, એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે, તો ખોટી ભીડ ના કરે। ભાવનગર નજીક સનેસ પાટિયા પાસે વહેલી સવારે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં વરસોલા પગપાળા સંઘના 35થી વધારે લોકો પગપાળા રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહ્યા હતા। એક કાળમુખા ટ્રક ચાલકે 7 વ્યક્તિને કચડી નાખતા 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા।
જ્યારે 4 ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જી અને ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો, જેને પોલીસે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે 4 વાગે ભાવનગરનો એક ટ્રક GJ4 6866 ના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હડફેટે લઈ લીધેલ, જે અકસ્માતમાં 3 યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા 4ને ઈજાઓ થઈ ગયેલ. આ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને ઝડપી લીધેલ છે. રાત્રિ અમારી ગણેશગઢમાં હતી. હવે ઉઘાડા પગે આવતા પદયાત્રિકો હોવાને કારણે રાત્રિએ ચાલવાનું થોડું વધારે પસંદ કરેલું અને ગણેશગઢથી નીકળી સનેશ પોલીસ સ્ટેશનની નજીક આવ્યા અને અમારા 7-8 પદયાત્રિકોના ગ્રુપ પાડેલા હતા. હવે એક ગ્રુપ અમારું ચા પી અને ત્યાંથી આગળ નીકળ્યું અને 5 જ મિનિટની અંદર ખટારાવાળાએ 7 જણને અકસ્માત કર્યો. એમાં 3 જણના ફેટલ થઈ ગયા. એમાં 2 અમારા ગઢવી છે અને એક મારા ગામનો એક નવયુવાન છે. તો એ ખટારાવાળાએ કાંઈ પણ જોયા વગર અમારા પદયાત્રિકોને કચડી નાખેલ છે. અમે ચાલતા હતા અને અમારી એક ટુકડી હતી જે આગળ ચાલતી હતી. એ ટુકડી સાઈડ પર ડિવાઈડ સાઈડે ચાલતી હતી, પણ આઈસર કે ટ્રક હતી એણે ડિવાઈડર સાઈડે જઈને અમારા 7 માણસોને કચડી નાખેલા છે. 7 માણસમાંથી 3 માણસના અમારે મૃત્યુ થયેલા છે. 2 અમારા એક ગઢવી હતા અને એક અમારા દરબારભાઈ હતા, વરસોડા ગામના હતા અને 2 ચંદ્રાસરના હતા. તો આ રીતે ઘટના બનેલી હતી. સુરતમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમમાં દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય, વડતાલના લાલજી મહારાજ, ચાપરડાના મુક્તાનંદજી મહારાજ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા, જેમાં શંકરાચાર્યએ જણાવ્યું હતું કે દેવી દેવતાઓના થતા અપમાન સામે પગલાં લેવામાં આવશે. સુરતના કતારગામમાં શિક્ષકની હેવાની ભરી કરતૂત સામે આવી છે, જેમાં 27 વર્ષીય આરોપી શિક્ષક સંજય વણકર ચોકબજારની સ્કૂલમાં ડાન્સ શીખવતો હતો. ચોકબજારની સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જે બાદ માતા પિતાને જાણ થતાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. આજે 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે. તે નિમિત્તે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. જૂનાગઢના વંથલીમાં ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીના પ્રસંગે મુખ્ય બજારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ત્યારે જય ભીમના નાદ સાથે વંથલી શહેર ગુંજી ઉઠ્યું હતું. સુરતમાં બામરોલી વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં ઓઇલ ટેન્ક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે સુરત પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. ડમ્પરની અડફેટે કાર બીઆરટીએસ રૂટમાં ફંગોળાઈ હતી. પીપલોદ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ડમ્પરની ટક્કરે કાર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. રાજકોટના જેતપુર નજીક અકસ્માતની ઘટના બની છે. સમાચાર સામે આવ્યા છે રાજકોટથી. જેતપુર નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે. તો પીઠડિયા ટોલ પ્લાઝા પાસે કરુણાંતિકા સર્જાઈ છે. પેસેન્જર રિક્ષાએ પલટી ખાતા એકનું મોત થયું છે, 2 ઇજાગ્રસ્ત થયા છે. જેતપુરથી ઘટના સામે આવી રહી છે. પીઠડિયા ટોલ પ્લાઝા પાસે કરુણાંતિકા સર્જાઈ છે. પેસેન્જર રિક્ષાએ પલટી મારતા જ એકનું મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટના જેતપુરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેતપુર નજીક પીઠડિયા પાસે એક રિક્ષાએ પલટી મારતા અકસ્માત સર્જાયો છે. ટોલ પ્લાઝા પાસે કરુણાંતિકા સર્જાઈ છે. રિક્ષાએ પલટી ખાતા જ એકનું મોત થયું છે, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. પેસેન્જર રિક્ષાએ પલટી ખાતા એકનું મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટના જેતપુર નજીકથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પીઠડિયા પાસે કરુણાંતિકા સર્જાઈ છે. ટોલ પ્લાઝા પાસેની ઘટના છે. રિક્ષાએ પલટી ખાતા જ એકનું મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ જિલ્લામાંથી ઝડપાયો છે કફ સિરપનો જથ્થો. સમાચાર આવ્યા છે અમદાવાદથી કફ સિરપનો જથ્થો ઝડપાઈ ગયો છે. તો અમદાવાદથી સમાચાર આવ્યા છે. અમદાવાદ જિલ્લામાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. ધોળકાના ઉટેડિયા ગામેથી એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. તો ધોળકા પાસેથી કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. સાથે જ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ઉટડિયા પાસે અમદાવાદ જિલ્લામાં કફ સિરપનો જથ્થો ઝડપાઈ ગયો છે. સાથે જ એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાંથી કફ સિરપનો જથ્થો ઝડપાઈ ગયો છે. ધોળકાના ઉટેડિયા ગામેથી એકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. રાજકોટની જે ઘટના છે, હજુ પણ અહીં રખડતા ઢોરોનો આતંક યથાવત છે. તો રાજ્યમાં અવારનવાર કિસ્સા સામે આવતા હોય છે. રખડતા ઢોરને કારણે સામાન્ય જનતા તેનો ભોગ બનતી હોય છે. તો જેતપુર જુનાગઢ રોડ પર વધુ એક વ્યક્તિ ભોગ બન્યો છે. બાઇક ચાલકને ગાયે અડફેટે લેતા ભરત ટીલાળા ઇજાગ્રસ્ત થયો છે. તો રાજકોટથી ઘટના સામે આવી રહી છે. જેતપુર જુનાગઢ રોડ ઉપર વધુ એક વ્યક્તિ આ રખડતા ઢોરનો ભોગ બન્યો છે, જેમાં બાઇક ચાલકને ગાય અડફેટે લેતા જ ભરત ટીલાળા નામના યુવકને ઈજા પહોંચી છે. તો હજુ પણ રાજકોટમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેનો વધુ એક વ્યક્તિ ભોગ બન્યો છે. જેતપુર જુનાગઢ રોડ ઉપરની ઘટના છે. બાઇક ચાલકને ગાય અડફેટે લેતા ભરત ટીલાળા ઇજાગ્રસ્ત થયા છે. તો રાજ્યમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. રખડતા ઢોરના ત્રાસને લીધે સામાન્ય જનતા તેનો શિકાર બનતી હોય છે. ત્યારે રાજકોટની ઘટના સામે આવી છે. બાઇક ચાલકને ગાય અડફેટે લેતા યુવક ઇજાગ્રસ્ત થયા છે. તો રાજકોટમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. જેતપુર જુનાગઢ રોડ ઉપર વધુ એક વ્યક્તિ રખડતા ઢોરને લીધે ભોગ બન્યો છે. તો બાઇક ચાલકને ગાય અડફેટે લેતા ભરત ટીલાળા ઇજાગ્રસ્ત થયા છે. સુરતમાં નવયુવાનો ચોરીના રવાડે ચડ્યા છે. સમાચાર સામે આવ્યા સુરતથી, જેમાં એક નવયુવાનો હવે ચોરીના રવાડે ચડ્યા છે. ચોરીની ઘટના સામે આવી રહી છે.
બુટવાલાએ મોબાઈલની ચોરી કરી છે. સુરતથી જે ઘટના પ્રકાશમાં આવી રહી છે તેમાં કારકિર્દી બનાવવાની ઉંમરમાં જ હવે યુવાધન ચોરીના ચક્કરમાં ફસાઈ ગયું છે. કોસંબા વિસ્તારમાંથી 18 વર્ષીય યુવાન ઝડપાયો છે. તો આરોપી અરબાઝ બોટવાલાની ઉંમર માત્ર 18 વર્ષની છે. આ ઉંમરમાં તેને મોબાઈલની ચોરી કરી છે. સુરતના કોસંબા વિસ્તારની ઘટના સામે આવી રહી છે. સુરતમાં હવે નવયુવાનો ચોરીના રવાડે ચડ્યા છે. કારકિર્દી બનાવવાની 18 વર્ષની ઉંમરમાં આ યુવાનો હવે ચોરી કરતા પકડાઈ રહ્યા છે. તો બુટવાલાએ મોબાઈલની ચોરી કરી છે. કારકિર્દી બનાવવાની ઉંમરમાં યુવાધન ચોરીના ચક્કરમાં સંપડાયો છે. તો આરોપી અરબાઝ બુટવાલાએ મોબાઈલની ચોરી કરી છે. કોસંબા વિસ્તારની ઘટના છે. માત્ર 18 વર્ષની ઉંમરમાં જ આરોપીએ મોબાઈલની ચોરી કરી છે. સુરતમાં હવે નવયુવાનો ચોરીના રવાડે ચડ્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.